તો નમસ્કાર દરેક મિત્રોને. ઘણા ટાઈમ એટલે ઘણો સમય 1.5 થી 2 મહિના પછી આપણે મળીએ છીએ. એટલે આપણે એવું વિચારીએ કે દરેક મિત્રોએ જે આપણે લેક્ચર લીધા છે એ દરેક મિત્રોએ 2 થી 3 વાર તો ઓછામાં ઓછા જોયા જ હશે, બરાબર? ઇયરફોન કનેક્ટ કર્યું પણ ચાલતું નથી. તો મિત્ર જો ઇયરફોન ચાલતું ના હોય તો આજનો દિવસ એમ જ જોઈ લો, પછી ટ્રાય કરજો. કદાચ જો લેક્ચર શરૂ થઈ જાય આપણું મજા રહેશે નહીં અત્યારે સમજાવવા મને, બરાબર? પછી એવું હોય તો ગ્રુપમાં આપણે ચર્ચા કરી લેજો. અત્યારે જે રીતે તમે લેક્ચર જોઈ શકો એ રીતે જોઈ લો. ઓકે, તો આપણે દરેકને સૂચના આપી હતી જે વખતે આપણે કોર્સ કમ્પ્લીટ કર્યો, મતલબ કે આપણા લેક્ચર કમ્પ્લીટ કર્યા એ વખતે કે ભાઈ દરેક મિત્રોએ લેક્ચર જેટલા બને એટલી વખત રિવાઇઝ કરીને જોવાના છે. અને આજથી હવે તમને સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. તો અહીંયા દરેક મિત્રોને સ્ક્રીન દેખાય છે? હા હેલો. હા હા સર, હા સર. ઓકે, તો અહીંયા આપણે જે વાત કરી હતી જે રીતે આપણે વાત કરી હતી બધા લેક્ચર તમારે રિવાઇઝ કરવાના છે. આજથી 1.5 થી 2 મહિના આજુબાજુ આપણે થયેલો છે ટાઈમ. આપણે બધો કોર્સ કમ્પ્લીટ કરી દીધો હતો. તો દરેકને આપણે સૂચના આપી હતી દરેક મિત્રો પોતાની રીતે 3 થી 4 વખત જેટલી વખત એમને યાદ ના રહે ત્યાં સુધી લેક્ચર રિવાઇઝ કરશે. અને ત્યારબાદ આપણે પરીક્ષાના અગાઉ રિવિઝન કરીશું, બરાબર? અને ટેસ્ટ સિરીઝ પણ ગોઠવીશું. તો આપણે તમારા ગ્રુપમાં ટાઈમ ટેબલ મળી ગયું છે કે ભાઈ આ રીતના આપણું રિવિઝન ચાલશે. એટલે કે જે નવા મિત્રો માઇક કેમેરા દરેક મિત્રો ઓફ કરી દેશે. જે અત્યારે નવા જોઈન થયેલા છે, બાકી જે જૂના લેક્ચર જોયેલા છે એમને ખબર જ છે કે ભાઈ આપણો માઇક કેમેરા ઓફ કરી દેવાનો છે. વચ્ચે કોઈને પ્રશ્ન થાય તો ગમે ત્યારે માઇક ઓન કરીને પ્રશ્ન કરી શકો છો. તે સિવાય કોઈએ પણ માઇક ઓન કરવું નહીં. તો અહીંયા આપણે વાત કરી જેમ કે લેક્ચર લઈશું અને રિવિઝન કરીશું, જેથી કરી જે નવા મિત્રો આપણે જોઈન થાય છે એમને પણ ખ્યાલ આવી જશે વસ્તુ લેક્ચરમાં આપણે શું શું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુ પણ ખ્યાલ આવી જશે, બરાબર? અને રિવિઝન થશે. જે આપણે તમને ટાઈમ ટેબલ આપીએ કે આજે લેક્ચર 1 છે 15/7/2024 ના રોજ આપણું લેક્ચર 1 રિવિઝન બેચ, બરાબર? રિવિઝન બેચ આપણું કહીએ છીએ એનું. તો 1 થી 3 આપણે લેક્ચર જોવાના છીએ. 1 થી 3 લેક્ચર એટલે આપણું ઓર્ગેનાઇઝેશન પહેલું લેક્ચર છે, બીજું છે પોસ્ટ ઓફિસના પ્રકાર અને ત્રીજું છે પોસ્ટ ઓફિસના કામના કલાકો. તો આ 3 લેક્ચરો તમને અહીંયા પહેલથી જ આપણે પ્રોવાઈડ કરી દીધેલું છે કે ભાઈ આ 3 લેક્ચરો તમારે રિવિઝન કરવાના છે, જેનું આપણે ડાઉટ સેશન ગોઠવીશું કે જેમાં તમને કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય એ વસ્તુ આપણે અહીંયા જોવાની રહેશે. હવે પછી ધારો કે લેક્ચર છે બીજો હેલો હેલો તો ગુરુવારનો લેક્ચર રહેશે એમાં 4 થી 6, બરાબર? 4 થી 6 લેક્ચર આપણું જે છે પેમેન્ટ ઓફ પોસ્ટેજ અને સ્ટેશનરી વાળું છે, પેકેજિંગ, સીલિંગ ને આપણે બધી વસ્તુ શીખ્યા છીએ. તો આ બધી વસ્તુ તમારે લેક્ચર 4, 5, 6 ક્રમમાં જે લેક્ચર આવતું હોય એ જોઈ લેવાનું. કોઈ પ્રશ્ન હોય નોટ ડાઉન કરી લેવાનો, જેથી કરી આપણે રિવિઝન કરતા હોઈએ એટલે કે ડાઉટ સેશનની આપણી જે લેક્ચર લેતા હોઈએ એ વખતે તમને ખ્યાલ આવે કે અહીંયા મને પ્રશ્ન છે, મને ખબર પડતી નથી, તો તમે શું કરી શકો? પ્રશ્ન કરી શકો. તો આ વસ્તુ ખાસ આપણે કરવાની છે કે ભાઈ લેક્ચર 1 અહીંયા આપણે ટાઈમ ટેબલ આપી દીધું એટલે તમને રિવિઝન કરાવશું એટલે ભાઈ ખબર પડી જશે એવું નથી. તમારે લેક્ચર જોવાના છે, બરાબર? અને એમાંથી કોઈને પણ કોઈ ક્વેરી હોય એ વસ્તુ નોટ ડાઉન કરી રાખવાની, જેથી કરીને આપણે લેક્ચરમાં એને આપણે સોર્ટ આઉટ કરી શકીએ, એટલે કે એનું સોલ્યુશન આપણે લાવી શકીએ. તો આ રીતની વસ્તુ કરવાની છે. અહીંયા જુઓ તમને ખબર પડશે કે આપણે લેક્ચર કઈ જગ્યાએ, તો એપ્લિકેશનમાં બધા જ લેક્ચર નંબર ક્રમ આપણે આપેલા છે. લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3, બરાબર? તો આજે આપણે આ 3 લેક્ચર પોસ્ટ ઓફિસ સંસ્થાઓ, પોસ્ટ ઓફિસના પ્રકારો અને બિઝનેસ અવર એટલે કે કામકાજના કલાકો, બરાબર? તો એના વિશે આપણે રિવિઝન કરવાના છે. આવતી વખતે ગુરુવારે 4, 5, 6 નંબર જે લેક્ચર છે એનું આપણે રિવિઝન કરવાના છે. તો એમાં આપણે શું વસ્તુ જોઈ લેવાના, તો આ લેક્ચર જોઈ લેવાના. તમને કોઈ ખ્યાલ ના આવે તો એને નોટ ડાઉન ટોપિક કરવાનો, જેથી કરી આપણે જેવું રિવિઝન કરશું કે તમને ખ્યાલ આવી જાય.
બરાબર, તો આજે આપણું લેક્ચર છે પહેલું 1 થી 3, જે આપણું લેક્ચર છે 1 થી 3 એના ડાઉટ. માઇક ઓફ કરાવજો. માઇક ઓફ કરી દેજો મિત્ર. દરેક કોઈ પણ નવો જોઈન થાય મિત્ર તો એ તરત માઇક અને કેમેરો ઓફ કરી દેજો, જેથી કરીને ડિસ્ટર્બન્સ આપણે થાય નહીં. અહીંયા વારે ઘડીએ આવી સૂચનાઓ આપવી પડે નહીં. કદાચ આજે આપણું પહેલું લેક્ચર છે એટલે નવા મિત્રો જોઈન થયા હોય એમનો ખ્યાલ ના હોય, તો હવેથી જ આપણે ધ્યાન રાખવાનું છે, કોઈએ માઇક ફોન વચ્ચે કરવું નહીં. માઇક ઓફ કરી દેજો. તો અહીંયા લેક્ચર 1 થી 3 ના જે ડાઉટ સેશન આપણે જે ટોપિક કીધા, પોસ્ટ ઓફિસ સંસ્થા, બરાબર. પછી છે ઓર્ગેનાઇઝેશન, પોસ્ટ ઓફિસ સંસ્થા, પોસ્ટ ઓફિસના પ્રકાર અને કામના કલાકો, એનું આપણે અહીંયા રિવિઝન કરવાના છીએ. તો અહીંયા જે મહત્વની વસ્તુ જે લેક્ચરોમાં આપણે યાદ રાખવું પડે કે આ ટોપિકમાંથી માઇક ઓફ કરી દેજો. માઇક દરેક મિત્રો ઓફ કરી દેજો. આપણે ખબર છે કે ઓર્ગેનાઇઝેશન, હેલો, કોઈને જો કોઈ પ્રશ્ન ના હોય તો માઇક ઓફ કરી દેજો. વારે ઘડીએ આ વસ્તુ કહેવી ના પડે. હેલો, હા બોલો મિત્ર. હેલો, હેલો, અવાજ આવે છે મારો? હા. ઓકે. તો અહીંયા જેમ વાત કરી હતી, આપણે લેક્ચર જોતા હતા એ વખતે તમને ખ્યાલ હશે કે દરેક વસ્તુ, અમુક વસ્તુ ઇમ્પોર્ટન્ટ આપણા માટે હોય. ઓર્ગેનાઇઝેશન ટોપિક છે તો એની અંદર શું વસ્તુ આપણે યાદ રાખવાની? તો અહીંયા બધું આપણા જે 3 લેક્ચરો છે એમાંથી જે મહત્વની વસ્તુઓ યાદ રાખવાની છે, બરાબર, તો એ અહીંયા આપણે મેન પોઈન્ટ નોટ ડાઉન કરેલા છે, જેના ઉપરથી આપણે રિવિઝન કરીશું. કે ભાઈ મિનિસ્ટ્રી, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ મિનિસ્ટ્રી, તો કઈ મિનિસ્ટ્રી આપણે લાગુ પડશે? હેલો, હા બોલો. તો તમે મિત્ર એકવાર બહાર નીકળી બીજા મિત્રોને દેખાય છે ને? હા 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 સર દેખાય. દેખાય. જે મિત્રને પ્રોબ્લેમ હોય એકવાર બહાર નીકળી ફરીથી જોઈન થઈ જશે, જેથી કરીને અથવા 10-15 સેકન્ડ માટે રાહ જોઈ લેવાની, બરાબર, તો દેખાશે. નેટવર્ક તમારું વીક હોય એના કારણે પણ થઈ શકે અમુક. તો અહીંયા મિનિસ્ટ્રી, તો આપણને ખબર છે કે મિનિસ્ટ્રી કઈ આવે છે? કઈ મિનિસ્ટ્રી આવશે? કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત આપણો ડિપાર્ટમેન્ટ કાર્યરત છે, બરાબર. અહીંયા રિવિઝન વસ્તુ છે એટલે એવું નહીં કે હું જ બોલીશ, તમને ખ્યાલ આવી જાય તો આપણે બોલી લેવાનું એવું લાગે તો, બરાબર. હવે અહીંયા કેબિનેટ મંત્રી અને રાજ્ય કક્ષાના મંત્રી, આપણે જે વખતે લેક્ચર જોયું તો એ વખતે આપણે અશ્વિની વૈષ્ણવ અને દેવુસિંહ ચૌહાણ, બરાબર, એ બે વ્યક્તિને ખાસ આપણે ધ્યાન રાખતા હતા કે આ બે વ્યક્તિના નામ આપણે યાદ રાખવાના, કેબિનેટ મિનિસ્ટર અને રાજ્ય કક્ષાના મંત્રી, બરાબર, આપણે જે કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત જે આવે છે. હવે આપણે જે વસ્તુ યાદ રાખવાની છે એ નામ એ કયા યાદ રાખવાના? જ્યોતિર્નાથ સિંધિયા. બરાબર. તો અહીંયા સરસ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન, બરાબર. કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, બરાબર. અને જે મિનિસ્ટર ઓફ સ્ટેટ કહીએ છીએ કોમ્યુનિકેશન મંત્રાલયના, તો ચંદ્રશેખર પેમાસાની, બરાબર, પેમાસાની, બરાબર. તો આ બે નામ આપણે યાદ રાખવાના છે. તો લેક્ચર વસ્તુમાં કોઈ વસ્તુ આપણે પાછળથી એડ થતી હોય તો આપણે નોટ ડાઉન કરી લેવાની કે આ વસ્તુમાં ચેન્જીસ આવે છે, હજુ બીજી વસ્તુમાં પણ ચેન્જ આવે છે, એ વસ્તુ તમને હું બતાવીશ. તો આ વસ્તુ યાદ રાખી લઈશું નામ. અને આ પૂછવાની શક્યતા કેમ છે કે કરંટ વિથ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ, બરાબર, કરંટ વિથ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ એટલે કે આપણું પોસ્ટલ ડિપાર્ટમેન્ટનું પણ છે અને કરંટ પણ છે, એટલે બંને રીતે આ વસ્તુ આપણે રિલેટ કરશે ટોપિકમાં. તો અહીંયાથી બને ત્યાં સુધી એકાદો પ્રશ્ન બની શકે એવી ચાન્સીસ છે. તો આપણે આ બંને નામ યાદ રાખવાના છે અહીંયા. પછી અહીંયા તમે જોઈ શકો છો સર્કલ. તો આપણે સર્કલ કેટલા છે? 23 સર્કલ છે. હવે સર્કલ ની નીચે આપણે શું પાડીએ છીએ? રિજિયન, બરાબર. રિજિયન ની નીચે આપણે પાડીએ છીએ ડિવિઝન, અને ડિવિઝન ની નીચે પાડીએ છીએ આપણે સબ ડિવિઝન. ઓકે, તો આટલા સુધી આપણે ખબર પડી ગઈ.
હવે તમે અહીંયા જુઓ કે ભાઈ સર્કલ છે તો દરેકના કોઈ ને કોઈ વહીવટ કરતા હોય એટલે કે એનું સરળતાથી ચાલી રહે એ માટે થઈને એમનો આપણે જેમ કહીએ છીએ ગામના સરપંચ હોય તો સર્કલમાં મેન જે હેન્ડલિંગ કરતા હોય જે કરતા હતા આપણે કહીએ તો એ સર્કલના કોણ કહેવાય સીપીએમ. CPMJ. એવી રીતે આપણે નીચે આવી રિજિયન તો રિજિયનના હેડ કોણ કહેવાય પીએમજી કહેવાય. PMJ. ડિવિઝનના હેડ કહેવાય આપણે એસપી SP SP. એસપી SSP. અથવા એસએસપી આપણે SSP. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ અથવા સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ આપણે કહીએ છીએ. અને સબ ડિવિઝનલ હેડ એટલે આપણે એસડીઆઈપી સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ. IP. બરાબર. તો આટલું આપણને ખબર પડી ગઈ. અહીંયાથી કોઈ પ્રશ્ન પડે તો આપણે ખબર પડી જાય. રિવિઝનનો મતલબ આપણે મોસ્ટલી મોટું રિવાઇઝ કરવાનું છે. હવે અહીંયા જો 3 મહત્વના સર્કલ આપણે યાદ રાખવાના કીધા હતા તમને. જે લેક્ચર તમે રિવાઇઝ કર્યા છે તો તમને ખબર હશે કે આપણે 3 મહત્વના સર્કલ યાદ રાખવાના હતા. કયા તમિલનાડુ, કેરળ, તમિલનાડુ. બરાબર તમિલનાડુ, કેરળ, કેરળ. પછી ગુજરાત, આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ. બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આંધ્રપ્રદેશ. તો આપણે એમાં કીધું હતું કે તમિલનાડુનો જે યનમ જિલ્લો છે એનો સમાવેશ એની અંદર થાય છે આંધ્રપ્રદેશની અંદર થાય છે. તો આપણે એક પોઈન્ટ યાદ રાખી લેવાનો. પછી બીજું યાદ રાખવાનું કે કેરળ. તો કેરળની અંદર શું આવે છે કેરળ તો ખરું જ એ સિવાય શું લક્ષદ્વીપ લક્ષદ્વીપ. અને જે પુડુચેરી કહીએ છીએ કેન્દ્ર શાસિત પ્રદેશ એનો માહે જિલ્લાનો સમાવેશ તેની અંદર થાય છે કેરળની અંદર. હવે રહ્યું આપણા માટે તમિલનાડુ. હવે આપણા માટે રહ્યું તમિલનાડુ કે જ્યાં તમિલનાડુ છે પેલામાં તમિલનાડુનો યનમ જિલ્લો જતો રહ્યો પુડુચેરીનો માહે જિલ્લો જતો રહ્યો. તો આ બંને વસ્તુ બાદ કરતા જે તમિલનાડુ વધે છે અને જે પુડુચેરી વધે છે એટલે કે જે એરિયા એનો બાકી રહે છે એ બધો કાર્યક્ષેત્ર કોની અંદર આવે છે તમિલનાડુની અંદર આવે છે. બરાબર. તો અહીંયા 3 મહત્વના સર્કલ આપણે રિવાઇઝ થઈ ગયા. પછી એક વસ્તુ યાદ રાખવાની હતી પશ્ચિમ બંગાળ સર્કલ વિશે. બરાબર પશ્ચિમ બંગાળ સર્કલ. તો પશ્ચિમ બંગાળ સર્કલની અંદર એના કાર્યક્ષેત્રમાં શું વસ્તુ આવે છે આંદામાન નિકોબાર. બરાબર અંદમાન નિકોબાર એક આવશે. પછી એક સિક્કિમ. ખાસ સિક્કિમ આપણે યાદ રાખવાનું છે. પછી પશ્ચિમ બંગાળ ખરું. તો આ 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે પશ્ચિમ બંગાળ સર્કલની અંદર. તો આ પણ આપણા માટે પરીક્ષામાં વારે ઘડીએ પૂછાય એવો ટોપિક છે. પછી એક બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે નોર્થ ઈસ્ટ સર્કલ. બરાબર નોર્થ ઈસ્ટ સર્કલ. તો એમાં તમને આપણે કહેવામાં આવે છે કે કઈ રીતે યાદ રાખીશું આપણે તમને કીધું હતું અરુણાચલ મણિપુર, પ્રદેશ, મિઝોરમ, મેઘાલય. અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ ત્રિપુરા, નાગાલેન્ડ. મેઘાલય. અને મિઝોરમ. ત્રિપુરા. બરાબર આ 3 વસ્તુ રાખવાનું. અને 3 નો આપણે તમારી ટેકનિક તમે રાખીએ છે યાદ પણ આપણે જે લેક્ચરમાં તમને વારે ઘડીએ કહીને યાદ રખાવડાવ્યું હતું તો એ રીતે તમે 3 મ એટલે કે મણિપુર, મિઝોરમ અને મેઘાલય અને અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને ત્રિપુરા. તો આ 6 રાજ્યો છે એટલે કે 6 રાજ્યો જે છે એનો સમાવેશ એની અંદર થાય છે નોર્થ ઈસ્ટ સર્કલ ની અંદર થાય છે. હવે આપણે ખાસ યાદ રાખવાનું છે બીજું કે ભાઈ નોર્થ ઈસ્ટ સર્કલ છે નોર્થ ઈસ્ટ સર્કલ નું જે હેડક્વાર્ટર છે એ કઈ જગ્યાએ આવેલું છે હેડક્વાર્ટર બરાબર શિલોંગ ખાતે આવેલું છે. કદાચ કોઈ મિત્રને કરે કદાચ કોઈ વધારે અવાજ આવતો હોય અત્યારે તો આવતો નથી તો એવા મિત્રને કદાચ માઇક શરૂ કરવું હોય તો ઓફ કરી દેવાનો પ્રશ્નનો જવાબ આપી બંધ કરી દેવાનો એટલે વધારે પડતો અવાજ આવે નહીં આપણે. પછી બીજું આપણે યાદ રાખવાનું છે આર્મી પોસ્ટના અનુસંધાનમાં આપણે એક વસ્તુ જોયા હતા આર્મી પોસ્ટ ઓફિસના અનુસંધાનમાં શું મેન પોઈન્ટ આપણે યાદ રાખવાનું હતું આર્મી પોસ્ટ ઓફિસના એડ્રેસ ઉપર વીપી ઓર્ડર, મની ઓર્ડર વીપી અને મની ઓર્ડર બુક થાય નહીં, બુક કરી બરાબર શકાતા નથી. બુક કરી શકાતા નથી. નથી. અને ઓર્ગેનાઇઝેશન આપણે પીયુ ગાઈડ એકના કયા ક્લોઝમાં વાત કરવામાં આવેલી છે ઓર્ગેનાઇઝેશનની પીયુ ગાઈડ એકના ક્લોઝ નંબર 1 ની અંદર આપણે ચર્ચા કરેલી છે બરાબર. તો આપણે 23. ક્લોઝ પણ સાથે સાથે યાદ રખાવ્યા હતા તમને. ત્યારબાદ અહીંયા જુઓ પોસ્ટ ઓફિસના પ્રકાર. પોસ્ટ ઓફિસના પ્રકારની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે પીયુ ગાઈડ એકના ક્લોઝ નંબર 2 ની અંદર આપણે ચર્ચા
કરવામાં આવેલું છે. અને એ રીતે આપણા કેટલા પ્રકાર પડે છે? 3 3 પ્રકાર. અને કયા કયા પડે છે? હેડ પોસ્ટ ઓફિસ हेड पोस्ट ऑफिस હેડ सब पोस्ट પોસ્ટ ऑफिस સબ પોસ્ટ ઓફિસ ને ब्रांच पोस्ट બ્રાન્ચ પોસ્ટ ઓફિસ. બરાબર. તો હેડ પોસ્ટ ઓફિસ, સબ પોસ્ટ ઓફિસ સબ અને પોસ્ટ ઓફિસ ને બ્રાન્ચ બ્રાન્ચ પોસ્ટ પોસ્ટ ઓફિસ. ઓફિસ. તો આ 3 પ્રકાર આપણા પડે છે. હવે આપણે હેડ પોસ્ટ ઓફિસ છે અને જે સબ પોસ્ટ ઓફિસ છે, આ બે પોસ્ટ ઓફિસોને દરેક પ્રકારના કામ કરવાની છૂટ આપવામાં આવેલી છે. એટલે કે દરેક પ્રકારના એ કામ કરી શકે છે. અને આપણે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના અનુસંધાનમાં અમુક કન્ડિશનો જોઈ હતી. ભાઈ 20,000 સુધીની આપણે લેવડ દેવડ કરવી હોય, એટલે કે ઉપાડ કરવો હોય તમારો 20,000 સુધીનો, તો તમે ડાયરેક્ટલી કરી શકો. 20,000 ઉપરનું વાઉચર આપણે શું કરવું પડે છે? તમે એસઓ માં, એકાઉન્ટની બાબતમાં એસઓ રિક્વેસ્ટ પાસ કરવાની. સાથે જોડાયેલા હોય તો તમારે આઈ વેલ્યુનું રિક્વેસ્ટ આપવી પડે છે. બરાબર. પ્રશ્ન કોઈ ના હોય, કદાચ એવું લાગતું હોય તો વધારામાં જાવ તો એ વ્યક્તિ માઇક ઓફ કરી દે છે. બરાબર. તો એસઓ અથવા એચઓ સાથે એકાઉન્ટ બાબતમાં જોડાયેલું હોય તો એમના જોડે આઈ વેલ્યુ આપણે પાસ કરાવવી પડે. પછી એક કન્ડિશન એવી પણ આપણે યાદ રાખવાની છે, ઇન્સ્યોરન્સ જે આર્ટિકલ છે તેની લિમિટ છે બ્રાન્ચ પોસ્ટ ઓફિસ માટે 600. 600 રૂપિયા સુધી, જ્યારે એચઓ અને એસઓ માટે છે એટલે 1 લાખ સુધી. 1 લાખ સુધીની છે. તો આ બધી અલગ અલગ મર્યાદાઓ છે. હવે આપણે બીજો એક હોદ્દો યાદ રાખવાનો હતો. હેડ ઓફિસના વડા શું કહેવાય? એચએસજી 1 ગ્રેડના જે પોસ્ટ માસ્ટર હોય, એટલે હેડ પોસ્ટ માસ્ટર આપણે એમને કહીએ છીએ. અને જે એચએસજી 1 કક્ષાના જે હેડ પોસ્ટ માસ્ટર આપણે જે છે એ પોતાની ઓફિસમાં કોની સમકક્ષ હોદ્દો ધરાવે છે? સુપ્રિન્ટેન્ડન્ટ. આપણા જે ડિવિઝનના હેડ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એ હોદ્દો ધરાવે છે. બરાબર. એમની ઓફિસમાં. તો આ વસ્તુ આટલી આપણે જોઈ હતી. પછી આગળ આપણે વસ્તુ જોઈએ, પોસ્ટ ઓફિસના બીજો એક પ્રકાર છે રાત્રિ પોસ્ટ ઓફિસ. બરાબર. શું છે? રાત્રિ પોસ્ટ ઓફિસ. તો એ રાત્રિ પોસ્ટ ઓફિસની ચર્ચા શેની અંદર કરવામાં આવેલી છે? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નો શેની અંદર કરવામાં આવેલી છે? 4 ત્રણ. 3 ને 4 મોબાઈલ પોસ્ટ ઓફિસની ચર્ચા છે. બરાબર. તો 3 અહીંયા આવે 3 નંબરમાં કોમન. આપણે ઓકે. તો રાત્રિ પોસ્ટ ઓફિસ. હવે રાત્રિ પોસ્ટ ઓફિસ નો ટાઈમ કોના દ્વારા વધારવામાં આવે છે? ડીજી બીજું પોસ્ટ બરાબર, કે જે વધારીને આપણે 8:30 PM સુધી 38 PM. કરી શકે છે. એટલે આ વ્યાખ્યા છે. બરાબર. 38 સમય ડીજી પોસ્ટ દ્વારા 8:30 PM સુધી વધારવામાં આવે છે. અને આવી પોસ્ટ ઓફિસોને આપણે કઈ પોસ્ટ ઓફિસ તરીકે ઓળખીએ છીએ? રાત્રિ પોસ્ટ ઓફિસ. આવી આપણે કઈક ડેફિનેશન કરી હતી. હવે પોસ્ટ ઓફિસના કામના કલાકો કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? એવું પણ આપણે જોયું. ક્લોઝ નંબર PM. કોના દ્વારા? हेड ऑफ सर्कल सीपीएम એસપી દ્વારા. કોના દ્વારા? પીયુ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 5 ની અંદર પણ ચર્ચા કરી હતી. ભાઈ દરેક પોસ્ટ ઓફિસમાં કામકાજના કલાકો કોના દ્વારા ફિક્સ કરવામાં આવે છે? સર્કલ હેડ એટલે કે સીપીએમજી દ્વારા CPMG. ફિક્સ કરવામાં આવે છે. પીયુ ગાઈડ 1 નો ક્લોઝ નંબર 5. બરાબર. પછી તો આ વસ્તુ આપણે એક સ્લાઇડ અહીંયા જોઈ લીધી. મોસ્ટ ઓફ આપણે પોઈન્ટ અહીંયા કવર કરી લીધા. હવે આગળ વધીએ. મોબાઈલ પોસ્ટ ઓફિસ. તો આપણે મોબાઈલ પોસ્ટ ઓફિસની ચર્ચા છે એ શેની અંદર કરવામાં આવેલી છે? પોસ્ટ ઓફિસ ક્લોઝ 4. ક્લોઝ નંબર 6 માં. ક્લોઝ નંબર 4 માં આપણે કરેલી છે. બરાબર. सर कोई एक જ જણ બોલે એવું કહો બધા તો કોઈ 4 બોલે છે કોઈ 6 તો શું સમજવા ઓકે. ચાર, કઈ વાંધો ચાર. નહીં. કોઈ મિત્રો એ હવે જવાબ આપવો નહીં. હું પૂછું તો જવાબ આપશો, બાકી કોઈએ મિત્રો જવાબ આપવો નહીં. બરાબર. તો હા, બધાએ એવું બરાબર. માઇક ઓફ કરી દેજો. અને સર જરૂર ન હોય એના માઇક બંધ કરવી દેજો. હા, દરેક મિત્રો પોતાના માઇક પણ ઓફ કરી દેજો. હા સર વચ્ચે ના બોલે એવી રીતે રાખો હા, કોઈ પણ વચ્ચે પ્રશ્ન હોય, કોઈને પ્રશ્ન હોય કે ખબર ના પડે તો જ માઇક ઓન કરીને પ્રશ્ન કરશે. આપણે આ ટેકનિક કોઈને ના ગમતી હોય એટલે દરેકનું આપણે વિચારીને આપણે ખાલી રિવાઇઝ કરીશું. કોઈને વચ્ચે કન્ફ્યુઝન થાય તો પ્રશ્ન કરી શકે છે. બરાબર. તે સિવાય દરેક મિત્રો પોતાના માઇક ઓફ રાખશે. ઓકે. તો અહીંયા મોબાઈલ પોસ્ટ ઓફિસની ચર્ચા શેની અંદર કરવામાં આવી છે? પીઓ ગાઈડ 1 ના માઇક ઓફ કરી દેજો. હજુ માઇક કોઈકનું ચાલુ છે. બરાબર. પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 4 ની અંદર આપણે ચર્ચા કરવામાં આવેલી છે. હવે એમાં આપણે ખાસ એક ટોપિક યાદ રાખવાનો કીધો હતો. દરેક હવે અમુક મિત્રોએ કે જેમને લેક્ચર નહીં રિવાઇઝ કર્યા હોય અથવા જે મિત્રો નવા છે કે ભાઈ
આપણે ટાઈમ ટેબલ આપ્યું પણ એમને લેક્ચર નહીં જોયા હોય તો એ લોકોને લાગતું છે કે આ વસ્તુ કીધું હતું આ વસ્તુ કીધું હતું એવું સાહેબ કહે છે, બરાબર, પણ આપણને તો ખબર જ નથી. તો એના માટે થઈને આપણે શું કરવાનું છે, લેક્ચર જોવાના છે. એટલે તમને શું રિવાઇઝ કરશું એટલે સીધું જ અહીંયા રિવિઝન ચાલતું છે એટલે તમને તરત લાઈટ થશે કે હા આપણે આવું લેક્ચરમાં જોયું છે, બરાબર. અને આ વસ્તુ આપણા માટે યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, જેથી કરી નવા મિત્રો હશે એ પણ નોટ ડાઉન કરી શકશે કે ભાઈ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે, બરાબર. તો અહીંયા એટલા માટે થઈને આપણે રિવિઝન કરવાનું જરૂરી છે અને તમારે જાતે પણ કરવું ખાસ જરૂરી છે. તો અહીંયા મોબાઈલ પોસ્ટ ઓફિસ, એમાં આપણે 2 પોસ્ટ ઓફિસો યાદ રાખવાની હતી. મોબાઈલ પોસ્ટ ઓફિસ મદ્રાસ અને નાગપુર ની જે મોબાઈલ પોસ્ટ ઓફિસ છે એને શેની સત્તા આપવામાં આવેલી છે, મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી છે, બરાબર. મની ઓર્ડર બુક કરવાની સત્તા આપવામાં આવેલી છે. તો આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ. પછી પોસ્ટ ઓફિસના કામના કલાકોનું ટોપિક આપણો આવશે. તો પોસ્ટ ઓફિસના કામના કલાકો એ કઈ રીતે ફિક્સ કરવામાં આવેલા હોય, જે આપણે બિઝનેસ અવર કહીએ છીએ એ આપણે કઈ રીતે ફિક્સ કરવામાં આવેલા હોય કે ભાઈ તમારો કોઈ લોકલ એરિયા, તમારો જે એરિયા છે એમાં કયા સમય દરમિયાન કામકાજ ચાલતું રહેશે, એટલે કે એ એરિયાની અનુકૂળતા પ્રમાણે, એટલે કે એ એરિયામાં જે રીતનું કામકાજ ચાલતું હોય, કામકાજ ચાલી શકે એવી આશા હોય એ પ્રમાણે જે સમય ફિક્સ કરવામાં આવે એને શું કહીએ છીએ આપણે, બિઝનેસ અવર કહીએ છીએ. હવે આપણે બિઝનેસ અવરમાં 2 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો એક કઈ, જે આપણે જીડીએસ બીપીએમ મિત્રો કામ કરે છે એવી આપણી બ્રાન્ચ પોસ્ટ ઓફિસો, બ્રાન્ચ ઓફિસો આપણે, બરાબર. તો એ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં મહત્તમ કામના કલાકો કેટલા, તો એ છે 5 અને મિનિમમ કામના કલાકો કેટલા, તો એ છે 4. તો આ 2 વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. હા બોલો મિત્ર, કોઈ પ્રશ્ન છે? સર, બરાબર. હા બોલો. આપણે તમે જ્યારે આ વાત કરી હતી મોબાઈલ પોસ્ટ ઓફિસની ત્યારે એમડીજી વિશે કહ્યું હતું. મુખ્ય ડાકઘર એ જ એસઓ કહેવાય, તો એ કોન્સેપ્ટ થોડો ક્લિયર નથી થતો. હા તમને સમજાવી દઈએ. ઓકે, મુખ્ય ડાકઘર એ એસો જ કહેવાય એવું નથી કીધું, એવું કીધું છે મુખ્ય ડાકઘર છે એ એસો નો જ એક પ્રકાર છે, બરાબર. ઓકે, મુખ્ય ડાકઘર છે, હવે તમને ઉદાહરણ આપવું હોય તો ઉદાહરણ આપી શકીએ કે હેડ ઓફિસ, બરાબર. હવે કોઈ પણ ડિવિઝન છે તો બને ત્યાં સુધી તમે કોઈ ડિવિઝન નું ઉદાહરણ લઈ લો તો એ જગ્યાએ હેડ ઓફિસ છે. બીજી કોઈ એવી પોસ્ટ ઓફિસ છે, મોટું સેન્ટર હોય અને જ્યાં 4-5 પોસ્ટ ઓફિસો હોય, તો બીજી એક એસઓ હોય, એટલે કે 3-4 એસઓ હોય. એમાં જે મેન એસઓ કે જે એસઓ ના સમકક્ષ કાર્ય કરતી હોય, એટલે મતલબ એસઓ જે 4 જે એની ટીએસઓ લાગતી હોય, ટાઉન સબ ઓફિસ આપણે વ્યાખ્યા, બરાબર. તો અહીંયા તમે નેટ ઉપર સર્ચ મારશો તો ભાઈ સિદ્ધપુર એમડીજી કહેવાતી હોય. શું? એમડીજી, સિદ્ધપુર એમડીજી આવું સર્ચ મારશો તો એ શું કહેવાય, સિદ્ધપુર મુખ્ય ડાકઘર, બરાબર. સિદ્ધપુર મુખ્ય મધ્યસ્થ ડાકઘર આપણે કહીએ કે મુખ્ય ડાકઘર, એવી રીતનું કંઈક એનો મતલબ કરેલો છે. તો એ એક એસો નો પ્રકાર છે, બરાબર. અને એ જગ્યાએ બીજી 3 થી 4 એસો કાર્યરત હોય છે. તો એ બધી એસો શું કરે છે, ત્યાં તે જગ્યાએ એમને કેશની લેવડ દેવડ બધું એકાઉન્ટની બાબતમાં ત્યાં કેશની લેવડ દેવડ એવું કરતા હોય છે, બરાબર. તો એ રીતે જોઈન હોય છે. તો એને આપણે મુખ્ય ડાકઘર કહીએ છીએ. અને એ શું એક જાતનું એસો જ છે, એને એચઓ કહી શકીએ નહીં. એમાં એક પ્રશ્ન હતો કે ભાઈ કન્ફ્યુઝિંગ 4 પ્રશ્નો, 4 શબ્દો હતા અને 4 કન્ફ્યુઝિંગ હતા, એમાંથી જવાબ મને બંધ બેસતો નતો, એટલે આપણે આ બધી વસ્તુની ચર્ચા કરી લીધી. એટલે સમજણ પડી ને કે મુખ્ય ડાકઘર છે એક એસો જ છે, એ એસો નથી. એટલે તમે નેટ પર સર્ચ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આ જગ્યાએ આટલી એસો કોઈ મુખ્ય ડાકઘર કરી ગુજરાતમાં કેટલી છે, તો એ રીતનું સર્ચ કરશો તો તમારા ડિવિઝનમાં કોઈ મુખ્ય ડાકઘર હશે તો એ પણ ખ્યાલ આવી જશે તમને, બરાબર. ઓકે સર. તો અહીંયા બીજું વસ્તુ કે ભાઈ મશીન ફ્રેન્ક જે આર્ટિકલ હોય, આપણે લેટર બોક્સ ને બધું શું કામકાજના કલાકો દરમિયાન આપણે ખોલતા હોઈએ છીએ એ વસ્તુની ચર્ચા કરી હતી. પછી કામકાજના કલાકો કઈ રીતે હોય, તો 3 વાગ્યા સુધી રેગ્યુલર દિવસોમાં હોય છે અને શનિવારના દિવસે 1 વાગ્યા સુધી હોય છે કામકાજના કલાકો. આ બધી વસ્તુ શું છે, પ્રેક્ટિકલ માટે આપણે માઇક ઓફ કરી દેજો. પ્રેક્ટિકલ નોલેજ માટે યાદ રાખવી જરૂરી બનતી હોય છે, બરાબર. બાકી એવું વસ્તુ નથી કે આમાં શબ્દ આપણે યાદ રાખવો જ પડે. અને રાત્રિ પોસ્ટ ઓફિસ છે
એના માટે એક ટોપિક યાદ રાખવાનું છે કે રાત્રિ પોસ્ટ ઓફિસ છે રવિવાર, પછી છે પોસ્ટલ રજા કે નેશનલ હોલિડે, દરેક દિવસે કાર્યરત હોય છે. આ પણ અમુક લિમિટેડ એમનો સમય મર્યાદા હોય કે ભાઈ 10 થી 5 કેવી રીતે કાર્યરત એ રહેતી હોય છે, એટલે એની લિમિટેડ સમય મર્યાદા દરમિયાન એ કાર્ય કરતી હોય છે રાત્રિ પોસ્ટ ઓફિસ. પણ એ રવિવાર પોસ્ટલ હોલિડે હોય કે નેશનલ હોલિડે હોય કાર્યરત હોય છે. તો આ એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ કઈ પોસ્ટ ઓફિસ રવિવારના દિવસે પણ કાર્યરત હોય છે, તો રાત્રિ પોસ્ટ ઓફિસ છે એ રવિવારના દિવસે પણ કાર્યરત હોય છે. પછી આપણે વાત કરી હતી એમાં કદાચ કે ભાઈ લેટર બોક્સ આપણે ખોલવાની વાત કરી, તો એક ટોપિક આપણે યાદ રાખવાનો છે કે લેટર બોક્સમાં છે મશીન ફ્રેન્ક કરેલા, આપણે ફ્રેન્કિંગ મશીનમાં જોઈશું ત્યારે આ રિવાઇઝ કરીશું. ફ્રેન્કિંગ કરેલા આર્ટિકલ લેટર બોક્સમાં આપણે પોસ્ટ કરી શકીએ નહીં, લેટર બોક્સમાં પોસ્ટ કરી શકીએ નહીં. અને બીજું ટોપિક છે આપણો પોસ્ટલ હોલિડે. શું છે? પોસ્ટલ હોલિડે. તો પોસ્ટલ હોલિડે ની ચર્ચા શેની અંદર કરી હતી? પીઓ ગાઈડ 1 ના ક્લોઝ નંબર 8 ની અંદર આપણે પોસ્ટલ હોલિડે ની ચર્ચા કરેલી હતી. હવે આમાં આપણે બે વસ્તુની ટોપિકની ચર્ચા કરી હતી કે ભાઈ વેબસાઇટ અને આપણી પીઓ ગાઈડ. પીઓ ગાઈડ 1 માં આપણને કઈ રીતે કીધું છે 11 + 5 એટલે કે આપણને 16 કીધું છે, અને વેબસાઇટ ઉપર આપણને શું કીધું છે 14 + 3 એટલે કે અહીંયા આપણને 17. અને તમને એ વખતે મેં ઉદાહરણ સાથે પણ સમજાવ્યું હતું. ગુજરાતનું આપણે પોસ્ટલ હોલિડેનું લિસ્ટ લીધું હતું, એટલે ઓલ ઇન્ડિયા પ્રમાણે આપણે એક કોમન લીધું હતું. તો એમાં 14 રજાઓ જે આપણી છે કોમન થતી હોય છે અને 3 રજાઓ ચેન્જીસ થતી હોય છે. તો આપણને એવું પૂછવામાં આવે કે ભાઈ પીઓ ગાઈડ 1 મુજબ કેટલી પોસ્ટલ હોલિડે છે, તો આપણે શું લખવાનું થાય 16. પણ આપણને કોઈ એવો ઉલ્લેખ કરવામાં આવતો નથી, તો એ વખતે શું થઈ શકે આપણે 16 પણ લખી શકીએ 17 પણ લખી શકીએ, બરાબર. તો એવા કિસ્સામાં વેબસાઇટની માહિતી ઓથેન્ટિક ગણવાની આ લોકો એવું કીધેલું છે કે વેબસાઇટ જે કે છે એ પ્રમાણે આપણે સાચું ગણાય તો આપણે 17 લખવાનું રહે. અને ઇન કેસ તેમ છતાં પણ ખોટું પડવાની શક્યતા રહે અથવા તો કોઈ ક્વેરી ઊભી થાય તો આપણે એનું આપણે શું કરી શકીએ આન્સર કીનો વિરોધ કરી શકીએ ભાઈ આ રીતનું છે, બે વસ્તુ કન્ફ્યુઝિંગ છે અને આપણે એનો મુદ્દો લઈ શકીએ, બરાબર. એટલે કોઈ બનતું નથી એવું, પણ બને તો આ વસ્તુ તમને ક્લિયર કટ કરીએ છીએ કે ભાઈ વેબસાઇટ આપણો ઓથેન્ટિક ગણી છે એ લોકોએ. તો વેબસાઇટ પ્રમાણે 14 + 3 એટલે કે 17 અને પીઓ ગાઈડ 1 પ્રમાણે 11 + 5 એટલે કે 16, એટલે કે દરેક સર્કલમાં 11 રજાઓ કોમન અને 5 દરેક સર્કલ પ્રમાણે પોતાના લોકલ જે રીતના હોય. ધારો કે ગણેશ ચતુર્થી છે તો એ મહારાષ્ટ્રમાં આપણે ફેમસ કહેવાય, બરાબર, તહેવાર, તો એ ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં છે, બરાબર. તો એવી રીતનું અલગ અલગ વસ્તુ હોય છે. તો હવે આપણે જે 11 રજાઓ છે બોલો મિત્ર. બોલો મિત્ર. હા સર, આપણે જે આપણે 5 પેલી બીજી 5 રજા છે તો આપણા ગુજરાત સર્કલ માટે કઈ કઈ છે? જો એમાં મિત્ર કોઈ એવું જોયું નથી, આપણે એવું યાદ રાખવાની પણ જરૂર પડતી નથી આપણે ગુજરાત સર્કલ માટે. પણ જો ક્વેશ્ચન પૂછાય છે એમ કરીને. ના, ક્વેશ્ચન પૂછાશે કેવું તમને હું કહું ક્વેશ્ચન કેવો પૂછાશે તો એ તમને કહી દઉં કે ભાઈ મોહરમની રજા છે એ પોસ્ટલ હોલિડેમાં ગણાય છે કે નહીં, અથવા નીચેનામાંથી કઈ રજા છે પોસ્ટલ હોલિડેમાં હોતી નથી. એવો પ્રશ્ન પશ્ચિમ બંગાળ સર્કલમાં વિધાન વાક્યમાં હતો કે નીચેનામાંથી કયા વિધાન ખોટા છે. અને પેપર સોલ્યુશન પણ આપણે કરાવેલું છે, બરાબર. કે એ ટોપિક જે ચર્ચા કરતા હોઈએ તો એમ પેપરમાં કઈ કઈ વસ્તુ પૂછાયેલી છે તો એ પ્રશ્ન પણ અંદર આપણે આવરેલું જ હશે, તમે જોયો હોય તો. એમાં કદાચ દશેરા વિશેનો પ્રશ્ન હતો. તો જે રજાઓ આપણે 11 રજાઓ જે છે, જે 11 રજાઓ પીઓ ગાઈડ 1 માં આપેલી છે આપણે, બરાબર, તો જનરલી એના વિશે પૂછતા હોય છે. હું એવું કહી ના શકું કે નહીં જ પૂછે. એટલે તમારે જો જોવી હોય તો પોસ્ટલ વેબસાઇટ છે એની ઉપર પોસ્ટલ હોલિડે, બરાબર, સર્ચ કરશો એટલે તમે ઓલ સર્કલ નું બતાવશે, એટલે કે આખા દરેક સર્કલ પ્રમાણે જે કોમન આવતું હોય અને પછી એમાં ઉપર એરો હોય ત્યાંથી ગુજરાત સર્કલ સિલેક્ટ કરી લેવાનું અને અને ઓલ સર્કલ વાળું લિસ્ટ લેવાનું. બંનેમાં કોમન સરખાવી લેવાની અને ગુજરાતમાં કઈ અલગ છે ચેક કરી લેવી તમારે. એ રીતે કરીશો તો ખબર પડશે. બાકી આપણે એવું કોઈ ચેક કરેલું નથી, કેમ કે પ્રશ્ન કોઈ અત્યાર સુધી બન્યું નથી. અને જે પ્રશ્ન બને છે એ આ વસ્તુ કે ભાઈ આપણે 11 રજાઓ કઈ છે પ્રજાસત્તાક દિન, બરાબર. અને તમને યાદ રાખવાની ટેકનિક પણ કીધી હતી કે આપણો દેશ છે એ બિન સાંપ્રદાયિક છે, એટલે કે કોઈ ધર્મ નિરપેક્ષ આપણે કહીએ છીએ, કોઈ ધર્મમાં આપણે પક્ષપાત કરતા નથી. તો આપણે દરેક ધર્મના એક એક તહેવાર પકડી લઈએ મોસ્ટ ઓફલી, બરાબર. કે ભાઈ મહાવીર જન્મ જયંતિ એટલે આપણે જૈન લોકોનું આવી ગયું,
ગુરુ નાનક જન્મ જયંતિ એટલે કે શીખ લોકોનું આવી ગયું. બુદ્ધ પૂર્ણિમા એટલે બુદ્ધ લોકોનું આવી ગયું. બરાબર, આપણે બૌદ્ધ ધર્મ જે પાળતા હોય એની વાત છે. પછી ક્રિસમસ એટલે ખ્રિસ્તી લોકોનું આવી ગયું. ગુડ ફ્રાઈડે શેની અંદર આવે છે તો આપણને ખબર નથી. ગુડ ફ્રાઈડે, પછી ઈદ ઉલ ફિતર અને મોહરમ, બકરી ઈદ. બરાબર, તો આ બધા વસ્તુઓ શું થાય, અલગ અલગ ધર્મ પ્રમાણે આપણે થઈ. પછી આપણે ગુજરાતમાં કદાચ જન્માષ્ટમી એક એડ કરતા હોય છે, તો આપણે હિન્દુ ધર્મના લગતી પણ ગુજરાતમાં થઈ ગઈ એ વસ્તુ. પણ જે કોમન ની વાત છે કે કોમનમાં મહાવીર જન્મ જયંતિ, ગુરુ નાનક જન્મ જયંતિ, બુદ્ધ પૂર્ણિમા છે, ક્રિસમસ છે, ગુડ ફ્રાઈડે છે, ઈદ ઉલ ફિતર છે, મોહરમ છે, બકરી ઈદ છે. પછી 3 આપણા જે સ્વતંત્રતાને લગતા જે તહેવાર કહીએ કે એ ના હોત તો આપણે કશું જ ના હોત. બરાબર, એટલે કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને આ બંને જેના કારણે મળ્યું છે ઇતિહાસના પ્રમાણે આપણે જે કહીએ છીએ. બરાબર, તો એ ગાંધી બાપુ, તો એ ગાંધી બાપુની જન્મ જયંતિ. તો આ વસ્તુ ત્રણે એટલે કે આટલી જે 11 રજાઓ છે એ ખાસ નામ યાદ રાખવાના, કેમ કે અહીંયાથી પ્રશ્ન બનેલા છે. ખાસ એટલા માટે શબ્દો આપું છું કે તમે કીધું એમ કે ગુજરાતની 5 રજાઓ કઈ અલગ છે, એ કદાચ એમ કે યાદ નહીં રહે તો ચાલશે, પણ 11 રજાઓ જે છે એમાંથી પ્રશ્ન પૂછાયેલો છે કે કઈ રજા છે એ આપણે પીઓ ગાઈડ પ્રમાણે નીચેનામાંથી આ રજા નથી ગણાતી, આ રજા છે, તો આપણને આ 11 નામ યાદ હોવા જોઈએ. અને 11 નામ યાદ રાખવાની પણ તેમને ટેકનિક આપી દીધી છે. બધા અલગ અલગ ધર્મના લગતા તહેવારો આવી જાય છે અને 3 મહત્વના આપણા જે આઝાદીને લગતા તહેવાર કહી શકીએ, 15મી ઓગસ્ટ છે, 26મી જાન્યુઆરી અને ગાંધી બાપુની જન્મ જયંતિ કે જે આપણા આઝાદ ભારત સાથે જોડાયેલું છે. તો આ વસ્તુ, આટલી વસ્તુ અહીંયા કહી શકીએ. અને એક બીજો ટોપિક આપણે યાદ રાખવાનો હતો કે રજિસ્ટર ન્યૂઝપેપર, જે આપણે પેકેટ ઓફ રજિસ્ટર ન્યૂઝપેપર છે એ રવિવારના દિવસે અને પોસ્ટલ રજાના દિવસે આપણે આરએમએસ ઓફિસ હોય, રાત્રિ પોસ્ટ ઓફિસ હોય કે સ્પ્રેસ શોટિંગ ઓફિસ હોય, એ જગ્યાએ સ્વીકારવામાં આવે છે વગર લેટ થઈએ. બરાબર, તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની હતી. તો અહીંયા જે આપણું રિવિઝન છે, મતલબ કે આપણું જે 1 થી 3 લેક્ચર છે એના જે મહત્વના ટોપિક છે એ અહીંયા પૂરા થાય છે. પણ હજુ એક વસ્તુ રહી જાય છે આપણી, જે તમને અહીંયા બતાવી દઈએ કે આપણા જે ડીજી પોસ્ટ અને સેક્રેટરી પોસ્ટ, આ બધી વસ્તુ ચેન્જ થતી રહે છે. તો આપણી 8 જુલાઈ 2024ની લેટેસ્ટ જે વસ્તુ કહીએ છીએ એ પ્રમાણે અહીંયા તમે જોવો કે જે આપણા ડીજી પોસ્ટ છે કોણ છે, મિસ વંદિતા. ડીજી પોસ્ટ ક્યાં, સેક્રેટરી. બરાબર, સેક્રેટરી જે પોસ્ટ છે એ કોણ છે, વંદિતા પોલ. વંદિતા પોલ. બરાબર, તો આ વસ્તુ યાદ રાખવાની છે. બીજું છે ડીજી પોસ્ટ કોણ છે, શ્રી સંજય શરણ. તો આ 2 નામ ખાસ યાદ રાખવાના. શું કે આ 2 નામ ખાસ યાદ રાખવાના. અને 2 નામ આગળ કેબિનેટ મિનિસ્ટર અને આપણા રાજ્ય કક્ષાના મિનિસ્ટર, કોમ્યુનિકેશન મંત્રાલયના, એ 2 નામ, અને ડીજી પોસ્ટ અને સેક્રેટરી પોસ્ટ. કેમ આ 4 નામ યાદ રાખવાના? તો તમને જોડકા જોડવાનો એક પ્રશ્ન પણ આપણે શોર્ટ કરાવરાયેલું છે, જે પશ્ચિમ બંગાળ સર્કલમાં પૂછાયેલું છે, કે જેમાં અલગ અલગ ડીજી મેમ્બર ઓફ ટેકનોલોજી કોણ છે, પછી ડીજી પોસ્ટ કોણ છે, સેક્રેટરી કોણ છે, અલગ અલગ આપેલા જોડકા જોડવાના હોય. હવે તમે આમાંથી 2 કોક નામ જાણતા હોય તો તમે શું કરશો, એલિમિનેશન પદ્ધતિ, એટલે કે એક વસ્તુ કેન્સલ કરો, આ વસ્તુ નહીં આવતી, તો તમને ઓપ્શન 50-50 સુધી તો તમે પહોંચી જશો. આપણે માનીએ છીએ કે આ બધા જ નામ યાદ રાખવા થોડા અઘરા પડે, પણ જે ડીજી પોસ્ટ છે, સેક્રેટરી પોસ્ટ છે, 2-4 નામ જેટલા યાદ રહે એટલું યાદ રાખવાની કોશિશ કરીએ તો 100% આપણે સાચા પડીએ. અને પેલું થોડું ઘણું 2 નામ યાદ રાખીએ, 2-4 નામ યાદ હોય તો આપણે 50% જવાબની નજીક પહોંચી શકીએ. તો અહીંયા દરેક નામ ચેન્જ થતા રહેતા હોય છે, કરીએ. બરાબર, પણ અત્યારે 8 જુલાઈ પ્રમાણે આપણું લેટેસ્ટ, અને આ પણ તમને મેં કીધેલું છે કે ભાઈ પીઓ આપણે ઇન્ડિયા પોસ્ટની www.indiapost.in ઉપર જશો એટલે ત્યાં માહિતી મળશે. અબાઉટ અસમાં જશો, ત્યાં જઈને બધી વસ્તુ અહીંયા પોસ્ટલ સર્વિસ બોર્ડમાં જશો એટલે આ વસ્તુ તમને મળશે. તો એ અપડેટેડ છે 8 જુલાઈ 2024 નું લેટેસ્ટ. બરાબર, તો અહીંયા છે સેક્રેટરી પોસ્ટ કોણ છે, વંદિતા કોલ. ડીજી પોસ્ટ કોણ છે, સંજય શરણ. મેમ્બર ઓફ ઓપરેશન કોણ છે, મિસ મંજુ કુમાર. મેમ્બર ઓફ ટેકનોલોજી તો મિસ અનુલા કુમાર. પછી એડિશનલ ડાયરેક્ટર જનરલ કોણ છે, શ્રી આશીષ કુમાર.
મેમ્બર ઓફ પર્સનલ કોણ છે? મંજુ પાંડે. પછી મેમ્બર ઓફ ડીબીટી કોણ છે? વેકન્ટ છે હાલ, બરાબર. અને એને કોણ સંભાળે છે? મેમ્બર ઓફ ઓપરેશન જે છે એ હાલ સંભાળે છે. પછી મેમ્બર ઓફ પ્લાનિંગ એન્ડ એચઆરડી તો કોણ છે? શ્રી અભિનવ વાલિયા. પછી મેમ્બર ઓફ પીએલઆઈ એન્ડ ચેરમેન, બરાબર, કોણ છે? શ્રી જીતેન્દ્ર ગુપ્તા. પછી અહીંયા આગળના જે નામ છે પોસ્ટલ સર્વિસ બોર્ડના સેક્રેટરી ઓફ પોસ્ટલ સર્વિસ બોર્ડ ડોક્ટર સચિન મિત્તલ ને અહીંયા બે નામમાં કોઈ વધારે પૂછતા નથી, પણ જે અહીંયા નામ છે મેમ્બર ઓફ પર્સનલમાં એક પૂછાયેલો છે, ડીબીટી નો પૂછાયેલો છે, બેન્કિંગ એન્ડ ડીબીટી. તો આ બધા નામ આપણે ખાસ શું કહો છો? પ્રશાંત કુમાર સ્વેન એવું કંઈક છે ડીબીટી માં હતા પેલા. નહીં, અત્યારે વેકેન્ટ છે. આ 8 જુલાઈ સુધીનું જે ડીબીટી છે એમાં 8 જુલાઈ સુધીનું જે અપડેટ છે લેટેસ્ટ, બરાબર. હવે કદાચ આજે એક બે દિવસમાં કે 6 દિવસમાં આપણે ચેન્જીસ આવ્યું હોય તો ખબર. આજનું જ છે પણ કોઈ ચેન્જીસ આવ્યું જ નથી. આજે જ મેં અહીંયાથી સ્ક્રીનશોટ લીધેલો છે, એટલે કોઈ ચેન્જીસ આવ્યો નથી. હાલ વેકેન્ટ છે, બરાબર. તો આ વસ્તુ વસ્તુ બદલાતી રહે, પણ આપણે જે મેન ખાસ મેં તમને કીધું એ રીતે કે ભાઈ જે DG કોણ જો આ બધા નામ છે, હા, મિનિસ્ટર ઓફ સ્ટેટ, બરાબર. આપણા જે તો ચંદ્રશેખર પેમાસાની, બરાબર. આપણે જે રીતનો આપણે ઉચ્ચાર કરી શકતા હોય આપણને યાદ રહેવું જોઈએ, બરાબર. તો એ વસ્તુ અહીંયા ખાસ. અને જે મિનિસ્ટર ઓફ કોમ્યુનિકેશન કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય એમ સિંધિયા, બરાબર. તો આ બે નામ યાદ રાખવાના. અને બીજી પોસ્ટ અને સેક્રેટરી પોસ્ટ બે વસ્તુ આપણે યાદ રાખવાના ખાસ રહેશે. એટલે કે આ 4 નામ તો આપણે યાદ રાખવાના જ છે. ડીજી પોસ્ટ કોણ છે? સંજય શરણ. અને જે સેક્રેટરી પોસ્ટ છે એ કોણ છે? વંદિતા કોલ. તો આટલા નામ તો આપણે ખાસ યાદ રાખવાના રહેશે. તો આ વસ્તુ થઈ આપણી 1 થી 3 લેક્ચર. સર, હા બોલો મિત્ર. હેલો. હા બોલો મિત્ર. સર આપણે પીએસબી છે, પોસ્ટલ સર્વિસ બોડી જે છે એની અંદર આપણે એક ચેરમેન આવી ગયા અને એની અંદર 6 અલગ પાર્ટીશન આવે છે કે કઈ રીતે છે? આ કોઓર્ડિનેશન અલગથી આવ્યું છે? કોઓર્ડિનેશન કેવું છે અહીંયા આપણને પ્રશ્ન તમે શું કહેવા માંગો છો હું સમજી ગયો. પોસ્ટલ સર્વિસ બોર્ડમાં કેટલા મેમ્બર હોય છે, બરાબર, એવો કરીને આપણો પ્રશ્ન પૂછાય છે. હા, 1+6 આવે. હા, 1+6 એ રીતનો આપણને જવાબ આપે છે. પણ અહીંયા આપણે મેં એ રીતનો સર્વે કર્યો હતો, બરાબર. આપણે જે પ્રશ્નનો જવાબ મળ્યો આપણને તો એ રીતે મેં ગણતરી કરેલી છે, પણ 1+6 થતા નથી. અહીંયા અલગ મેમ્બર થાય છે, બરાબર. એટલે આપણને એ રીતે ખબર પડતી નથી. એટલે આ વસ્તુ સીધી આપણે શું યાદ રાખવાની થાય છે? 1+6. પોસ્ટલ સર્વિસ બોર્ડમાં કેટલા 6 મેમ્બર હોય છે? 1+6. કેમ કે અહીંયા ગણતરી કરવા જઈએ છીએ તો આ પોસ્ટલ સર્વિસ બોર્ડ આખું વસ્તુ કીધી છે અને એમાં મેમ્બર તમે ગણશો તો કેટલા થાય છે? જુઓ, ડીજી પોસ્ટ ને સેક્રેટરી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, એટલે 11 નામ થાય છે, બરાબર. આપણે એવું જ રીતે તો કહી શકીએ નહીં, એટલે એ રીતે ગણતરી કરી શકાય નહીં. એટલે આપણે સીધો જવાબ યાદ રાખવાનો થાય કે ભાઈ 1+6 પોસ્ટલ સર્વિસ બોર્ડમાં મેમ્બર હોય છે, બરાબર. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. અને બીજું કે આમાં જે સેક્રેટરી છે, બરાબર, એ ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ ના અલગ છે અને પોસ્ટલ સર્વિસ બોર્ડ ના સેક્રેટરી અલગ છે. બે પોસ્ટલ સર્વિસ બોર્ડ છે ને સેક્રેટરી ઓફ, હા, એમાં સચિન પોસ્ટલ સર્વિસ બોર્ડ છે, એ સેક્રેટરી ઓફ પોસ્ટલ સર્વિસ બોર્ડ છે. અને આપણને જે પ્રશ્ન પૂછાય છે આપણા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના સેક્રેટરી કે જે કોણ છે? આપણા છે વંદિતા કોલ. અને આપણે જે પરીક્ષામાં ખાસ પૂછાય છે એ આપણને આ પૂછાય છે કે આપણે જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટના જે સેક્રેટરી કહેવાય છે ને વંદિતા કોલ કહેવાય છે. પણ જે પોસ્ટલ સર્વિસ બોર્ડ માટે જે સેક્રેટરી અહીંયા છે નીચે નામ તમે જોયું એ કોઈ પૂછાતું નથી. આપણને જે ખાસ પૂછાય છે એ આ અહીંયાથી પૂછાય છે, વંદિતા કોલ. પણ અહીંયા શા માટે આપણે સ્લાઇડ આખી લેવી પડે? પૂછાય છે ના પૂછાય છે ત્યારે કોમ્પિટિશન વધારે પડતી થઈ ગઈ છે, એટલે કોઈ કહી શકાય નહીં પ્રશ્ન પેપર કેવું સેટ થાય શું નહીં, બરાબર. આજે નોટિફિકેશન પણ આવી ગઈ છે, જગ્યા આપી નથી. જગ્યાઓ કેટલી છે એ કોઈ જાહેર હજુ કરી નથી. કદાચ જગ્યાઓ આવી જશે, પીએસએ માં જેવી રીતે જગ્યાઓ બતાવી એવી રીતે જગ્યાઓ કદાચ બતાવી પણ દેશે. એટલે આપણને ખ્યાલ નથી કે જગ્યાઓ શું છે, એટલે કોમ્પિટિશન પણ વધારે છે. એટલે પ્રશ્ન ક્યાંથી સેટ કરે એવું હવે કહી શકાય નહીં. આપણે શું કે પેપરો બધા સોલ્વ કરેલા છે, એટલે મતલબ કે મોસ્ટ ઓફ પેપરોના પ્રશ્નો અહીંયા આપણે સમાવેશ કરેલા છે લેક્ચરની અંદર. એટલે આપણે બધી વસ્તુ રિવિઝન થઈ ગયેલી છે અને કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ આપણને ખબર જ છે. તો વસ્તુ અહીંયા આ વસ્તુ છે. હવે કોઈનો કોઈ પ્રશ્ન હોય કે કોઈને ક્વેરી હોય તો હા બોલો મિત્ર. હેલો સર, આપણે આ ડાયરેક્ટર જનરલ આપણા ડીજી હોય, ડીજી પોસ્ટ દિલ્હી,
કે આપણે હા. ચેરમેન ઓફ પોસ્ટલ બોર્ડ તરીકે કાર્ય કરે સેક્રેટરી ઓફ, બરાબર? તો એ સેક્રેટરી ઓફ ડિપાર્ટમેન્ટ પોસ્ટ જે આપણે તમે કીધું આ વંદિતા કૌર છે અને આપણા જે આ ડાયરેક્ટર જનરલ છે સ્મિતા કુમારી, બરાબર? તો એ બંને અલગ અલગ કે પછી ક્વેશ્ચન એવી રીતના પૂછે તો કન્ફ્યુઝન થાય ને સર? ના, બંને અલગ અલગ જ મિત્ર. બીજી પોસ્ટ છે એ કાર્ય કરી શકે છે, પણ હાલ બીજી પોસ્ટ તો કોણ છે આપણા? સંજય શર્મા. તમને નામ કીધું બરાબર, તો આપણે સંજુ શરણ જ આપણે નામ યાદ રાખવાનું, બરાબર? અને જે સેક્રેટરી પોસ્ટ ઓકે ઓકે, ના એ તો સર આગળ જોયું એટલા માટે. ના કઈ વાંધો નહીં, એટલે કન્ફ્યુઝન ક્રિએટ કરવાનું નહીં. આ વસ્તુ કેવું છે, આપણો ડિપાર્ટમેન્ટ તમને ખબર છે કે આપણા ડિપાર્ટમેન્ટમાં એવી વસ્તુઓ છે કે જે ઓવરલેપ થતી હોય. શું થતી હોય? એમનું ને એમનું સ્ટેટમેન્ટ, એટલે કે ડિપાર્ટમેન્ટનું પીઓ ગાઈડ નું સ્ટેટમેન્ટ હોય કે વેબસાઇટ નું સ્ટેટમેન્ટ હોય, પોતાની ને પોતાની ઉપર ઓવરલેપ થતું હોય. એટલે મતલબ કે એવું લાગે કે બંને વસ્તુ સેમ જ છે. કહેવા શું માંગે છે એ પ્રમાણે જોવા જઈએ તો વસ્તુ સેમ છે. અને તમે લેક્ચરો આપણે જે જૂના છે કે જેમને લેક્ચરો જોયા છે એવી ઘણી બધી માહિતી છે કે જે ઓવરલેપ થતી હોય એકબીજા ઉપર, કે જે કન્ફ્યુઝન ક્રિએટ કરતી હોય છે, બરાબર? ઓકે, તો એવું આપણે ક્રિએટ કરવાનું નથી, એ વસ્તુ છે. ઓકે, એ રીતે. અને જે બીજું એક વસ્તુ કે આજે કોઈ મિત્રોએ પ્રશ્ન પૂછ્યો હતો કદાચ કે ભાઈ જે ચીફ પોસ્ટ માસ્ટર આપણે જે ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ કહીએ છીએ એનું આપણે ચર્ચા કરી હતી, ભાઈ એનો કંટ્રોલ કોની જોડે હોય છે? તો કોની જોડે હોય છે? ચીફ પોસ્ટ માસ્ટર, જે આપણે ચર્ચા કરેલી હતી ડેફિનેશન ની અંદર. કોઈએ પ્રશ્ન કર્યો છે કે ફર્સ્ટ ક્લાસ હેડ પોસ્ટ ઓફિસ નો કંટ્રોલ કોની જોડે હોય છે? સિનિયર ટાઈમ સ્કેલ જે ઓફિસર હોય કે જેને આપણે શું કહીએ છીએ? ચીફ પોસ્ટ માસ્ટર કહીએ છીએ, એમના જોડે હોય છે. અને જે સેકન્ડ ક્લાસ હેડ ઓફિસ નો કંટ્રોલ કોની જોડે હોય છે? સિનિયર પોસ્ટ માસ્ટર જોડે હોય છે, બરાબર? તો આ બે વસ્તુ જેને પણ પ્રશ્ન કર્યો હોય એનો જવાબ મળી ગયો છે, આપી દીધો છે આપણે. પણ આ વસ્તુ છે. અને બીજો પ્રશ્ન એવો કંઈક કરેલો હતો મિત્રએ, બરાબર, કે સ્ટેટ કેટલા અને સર્કલ કેટલા? તો આપણે સ્ટેટ 28 અને સર્કલ 23, આવો આપણે જવાબ યાદ રાખવાનો છે. ઓકે, 28 પ્લસ 28 અને 23 નો જવાબ છે. કોઈ મિત્રએ પ્રશ્ન કરેલો છે એનો જવાબ આપણે આપી દીધેલો છે, પણ છતાં પણ કોઈ લેક્ચરમાં કદાચ અટેન્ડ હોય તો એને ખ્યાલ આવી જાય. હવે કોઈને આ 1 થી 3 જે આપણે ડાઉટ સેશન છે 1 થી 3 લેક્ચર, એમાં કોઈ પ્રશ્ન હોય તમારે, બરાબર, 1 થી 3 લેક્ચરમાં. અને ફરીથી કહું છું દરેક મિત્રોના કે ભાઈ 4, 5 છે આપણે ગુરુવારે લેક્ચર છે, તો એનું હું તો કહું તમને જે વસ્તુ ખબર ના પડતી હોય, નાનામાં નાનો ટોપિક હોય કે એ વસ્તુ નોટ ડાઉન કરશો, જેથી કરીને લેક્ચર વખતે તમને એ વસ્તુ ક્લિયર થતી જાય, બરાબર? એવું નહીં કે તમને નવી વસ્તુ કહેવામાં આવે, જે વસ્તુ આપણા જોડે જેટલું નોલેજ હશે એ બધું તમને આપવામાં આવશે, બરાબર? કોઈને પણ કોઈ પ્રશ્ન હોય તો અહીંયા કરી શકે છે, પછી આપણે લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીશું. સર 23 સર્કલ તો બેઝ સર્કલ એક જ ને આર્મી પોસ્ટ? બેઝ સર્કલ એક જ આપણે, પણ એના બે ભાગ પાડ્યા છે, CBPO 1 અને CBPO 2, બરાબર? એક દિલ્હી અને એક કોલકાતા. બેઝ સર્કલ આપણું એક, બરાબર? જી જી સેન્ટ્રલ બેઝ પોસ્ટ ઓફિસ આપણે કહીએ છીએ ને જે, તો જી. એ બે છે, એક દિલ્હી અને એક કોલકાતા. CBPO 1 અને CBPO 2. પણ એ શેની અંદર આવે? તો આપણો બેઝ સર્કલ છે આર્મી પોસ્ટની, એની અંતર્ગત એક બે પોસ્ટ કાર્યરત છે, બરાબર? જી સર. ઓકે, બીજું કોઈને પ્રશ્ન મિત્ર? ના ના ભાઈ નથી. સર ઓલ ઇન્ડિયા લેવલે ને શું કહો છો? સર ઓલ ઇન્ડિયા લેવલે 23 છે, આખી ઇન્ડિયાની વાત છે ને? ઓલ ઇન્ડિયા લેવલે. હવે તમને ફરીથી વસ્તુ કહી દઈએ, આપણે એક વસ્તુ અહીંયા ઇન્ડિયા લેવલનો સવાલ થયો છે એટલે ફરીથી એક વસ્તુ કહીએ. 23 સર્કલ આપણા માટે મહત્વનું સર્કલ, આપણું પોતાનું સર્કલ, ગુજરાત સર્કલ, બરાબર? ગુજરાત સર્કલમાં રિજિયન કેટલા? 3. ડિવિઝન કેટલા? 25, બરાબર? તો આ વસ્તુ તમારે યાદ રાખવી, નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આપણે ગુજરાત સર્કલના મેમ્બર છીએ, એમાં નોકરી કરીએ છીએ, તો આપણે આ બે વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. 3 રિજિયન છે, બરાબર, અને 25 ડિવિઝન છે. બરાબર. સબ ડિવિઝન કેટલા છે? સબ ડિવિઝન હવે મિત્ર એ બધા આંકડાઓ તો કેવું વસ્તુ છે, આંકડાકીય માહિતી આપણે એકઠી કરવા જઈએ એટલી ઓછી પડે, એટલે આપણે જે મહત્વની આપણે જેટલી ખ્યાલ આવે એટલી અહીંયા નોટ ડાઉન કરી દે. તમારે સબ ડિવિઝન જોતા છે તો એવું પણ સર્ચ કરીશું, મળશે તો માહિતી આપીશું તમને, બરાબર? ઓકે, તો હવે અહીંયા તમે જોઈ શકો છો 3 રિજિયન કયા, તો એ વસ્તુ આપણે યાદ રાખવી પડે. એક નોર્થ ગુજરાત રિજિયન, એક સાઉથ ગુજરાત રિજિયન અને એક સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રિજિયન, બરાબર? તો આ 3 રિજિયન આપણા પડે છે, બરાબર? ઓકે, હવે કોઈને કોઈ પ્રશ્ન અહીંયા 1 થી 3 લેક્ચર નો ડાઉટ સેશનમાં કોઈ વસ્તુ પ્રશ્ન? બરાબર, હજુ ઓકે. હવે આપણે ગુરુવારે 4 થી 6 લેક્ચર જોવાના છીએ ડાઉટ, બરાબર? ડાઉટ સોલ્યુશન કરીશું, એટલે કે હું રિવિઝન કરાવીશ અને તમને કોઈ ડાઉટ હોય તો એનું સોલ્યુશન આપણે કરીશું. એટલે ફરીથી આપણું આખું જે ભણ્યા છીએ કદાચ કોઈ બોરિયા બિસ્તરા વાળી, એટલે કે મતલબ કે બધું પેક કરી મૂકી દીધું કે હવે આપણે પારંગત થઈ ગયા છીએ, હવે આપણે લક્ષ્ય મળી જશે એવું કરીને મૂકી દીધું હોય અને કદાચ ભૂલી ગયા હોય તો એમને યાદ આવી જાય એટલા માટે, બરાબર? તો દરેક મિત્રો પોતપોતાની જવાબદારી અને પોતાની હેલો આઉટ સેશન પત્યા પછી ટેસ્ટ સિરીઝ ચાલુ કરશો? હા, ટેસ્ટ સિરીઝ રહેશે આપણે, એટલે એમાં 5 તારીખ આપણે જે ટાઈમ ટેબલ તમને આપ્યું છે એ પૂરું થશે એટલે આપણા જોડે 10 થી 15 દિવસ કદાચ વધશે, તો એની અંદર આપણે જેટલા મેક્સિમમ ટેસ્ટ લેવાશે એ ટેસ્ટ લેશું અને એનું સોલ્યુશન જોઈશું, એટલે તમારું બધું ક્લિયર થઈ જશે. ઓકે, હેલો સર. હા બોલો મિત્ર. મેં ચેટમાં ક્વેશ્ચન મૂક્યો છે. શું કહો છો ચેટમાં? એક જ મિનિટ મિત્ર. રજિસ્ટર ન્યૂઝપેપરમાં મેક્સિમમ કેટલા કેજી વેટ હોય અને બીજી 2-3 5 કેજી આપેલું છે, આપણે 2 કેજી. સર આપણામાં 5 કેજી છે, બીજી એક બે જગ્યા પર જોયું હતું તો કંઈક 2 કેજી જેવું બતાવતું હતું. એટલે રજિસ્ટર ન્યૂઝપેપર ને આપણે મેક્સિમમ વેટ કીધું જ નથી કદાચ મિત્ર. આપણે શેના મેક્સિમમ 5 કેજી આપણે કીધા છે? બુક પેકેટ, બરાબર? એટલે જેટલા બી પેકેટ્સ છે એ બધા સેમ્પલ અને પેટર્ન સિવાયનું જેટલું બી બુકમાં આવે છે, પિરિયોડિકલ્સ લઈ લો કે પછી નોર્મલ બુક્સ વાળું લઈ લો, બરાબર? એ બધાની અંદર 5 કિલો છે. પણ રજિસ્ટર જ્યારે ન્યૂઝપેપર રજિસ્ટર કરાવીએ છીએ એમાં મેક્સિમમ કેટલા વેટ સુધીનું કરી શકીએ એમ? એમાં એ કંઈક હતું કે એક પર્ટિક્યુલર એક ન્યૂઝપેપર હોય તો એનું મેક્સિમમ વેટ કેટલું હોવું જોઈએ? બંડલ હોય કે કંઈ? એવું કદાચ આપણે ચર્ચા જ નથી કરી, આપણે લેક્ચરની અંદર આવી કોઈ ચર્ચા જ નથી કરી, મને ખ્યાલ છે ત્યાં સુધી કે ભાઈ તમે જે વસ્તુ કહો છો ને કોન્સેપ્ટ એ રીતે આપણે કોઈ ચર્ચા જ નથી કરી બને ત્યાં સુધી કે ભાઈ ન્યૂઝપેપર છે એનું રજિસ્ટર કરીએ. તો હવે આ રજિસ્ટર ન્યૂઝપેપર તમે જે કહો છો ને એ વસ્તુ શું કહેવા માંગે છે તમને આખો કોન્સેપ્ટ કહીએ કે ભાઈ ન્યૂઝપેપર પણ કેવું ન્યૂઝપેપર કે જે રજિસ્ટ્રેશન જે આપણું જે પ્રેસ એક્ટ હોય એમાં રજિસ્ટ્રેશન થયેલું હોય તો એને શું કહીએ છીએ? આપણે રજિસ્ટર ન્યૂઝપેપર કહીએ છીએ, નહીં કે રજિસ્ટ્રેશન, બરાબર? આપણે રજિસ્ટર કરીએ એવું નહીં મિત્ર. ઓકે ઓકે, ખ્યાલ આવી ગયો. પણ એનું વેઇટ એક ધારો હોય એનું વેઇટ કેટલું હોવું જોઈએ મેક્સિમમ? એવી રીતનું ક્વેશ્ચન બનીને આવ્યા હતા કે 2-3 જગ્યાએ મેં જયારે ઓનલાઈન જોયા હતા ને ત્યારે. કઈ વાંધો નહીં, તો આ આપણે ક્લિયર કરીશું. બાકી મેક્સિમમ વેઇટનું મેં પણ જોયું નથી, મેક્સિમમ વેઇટનું આપણે કદાચ કીધું પણ નથી. તમને બુક પેકેટનું વજન કીધું છે અને પેટર્ન પેકેટ અને સેમ્પલ પેકેટનું 2 કેજી કીધું છે આપણે, હા એ તો છે. બુક પેકેટ સેમ્પલ પેકેટમાં 2 કિલો જ છે મેક્સિમમ, અને બાકી બધામાં 5 કિલો. અને આમાં આપણે કીધું હતું રજિસ્ટર ન્યૂઝપેપરમાં કીધું હશે, પણ શું કીધું છે કે 50 ગ્રામ સુધી આટલા રૂપિયાની ટિકિટ લાગે અને 50 ગ્રામ ઉપર આટલી લાગે. બાકી મેક્સિમમ વેઇટનું આપણે કીધું નથી, પણ આપણે જે પરફેક્ટ માહિતી હોય એ તમને શેર કરીશું. ઓકે, હા, મને ખાલી એટલું એનું ખાલી જાણકારી કે કેમ કે એ કન્ફ્યુઝન થાય છે 2-3 જગ્યા પર મારે આવી રીતે થયું એટલા માટે. કઈ વાંધો નહીં મિત્ર, બરાબર? ઓકે ઓકે ઓકે, સરસ, બરાબર. કોઈ પણ એવું વસ્તુ હોય એવું નહીં કે આપણી વસ્તુ ભાઈ નહીં ખ્યાલ હોય તો આપણે સર્ચ કરી જ્યાંથી ઓથેન્ટિક માહિતી આપણને મળશે તે તમને કહીશું, બરાબર? જેથી કરીને આપણે શું કોઈ બીજા મિત્રને પણ ખ્યાલ આવશે અને આપણા ડિપાર્ટમેન્ટના માણસ છીએ આપણે, એટલે કે ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતા હોય તો આપણે વસ્તુની ખ્યાલ હોવી જોઈએ ને, તો એ પણ આપણે પડશે માહિતી, બરાબર? કદાચ આપણે પરીક્ષા પૂછાય ના પૂછાય પણ ખ્યાલ તો આવવું જોઈએ ને, તો આ વસ્તુ આપણે ક્લિયર કરીશું. ઓકે, હેલો સર. બોલો બોલો બેન. બુક પેકેટ નું તો મેક્સિમમ વેઇટ 5 કિલો જ ને? હા, 5 કિલો બેન. હા ઓકે, ખાલી આ રજિસ્ટર નું. હા, રજિસ્ટર ન્યૂઝપેપરમાં જે મિત્રએ પ્રશ્ન કર્યો છે એમનું એવું કહેવું છે કે રજિસ્ટર ન્યૂઝપેપર છે તો એ રજિસ્ટ્રેશન કરી તો એનું મેક્સિમમ વેઇટ કેટલું એ રીતનો એમનો પ્રશ્ન છે. એવું આપણે કોઈ જગ્યાએ જોયું નથી તો આપણે એ વસ્તુ ક્લિયર કરવાની છે, એ આવતા લેક્ચરમાં આપણે ક્લિયર કરી લઈશું, બરાબર?
ઓકે, કન્ફ્યુઝ ના થતા તમે, બરાબર? ઓકે ઓકે, ઓકે તો હવે થેન્ક યુ કોઈનો કોઈ પ્રશ્ન છે? હા બોલો બેન, કોઈ પ્રશ્ન કરતા હતા તમે? કોઈ પ્રશ્ન નથી ને પ્રવીણભાઈ? હવે જુઓ, આપણા જોડે 1 થી 1.5 મહિનાનો સમય જે છે, બરાબર, સવા મહિનાનો, 1.5 મહિનાનો પણ ના કહી શકીએ આપણે, સવા મહિનાનો સમય છે, એટલે મેક્સિમમ જેટલો બને એટલો પ્રયાસ વધારે કરીશું, બરાબર? જે આપણા જે મિત્રો પણ અહીંયાથી લાગે, જે મિત્રો પણ આગળ વધી શકે, બરાબર, તો આપણે ખાસ મહેનત કરવાની છે. જગ્યાઓ શું છે ખબર નથી આપણને, મહેનત કરવાની છે. અને આપણી એવી આશા રાખીએ કે આપણા દરેક મિત્રો MTS કા તો પોસ્ટમેન બની જાય, પણ એના માટે આપણે શું કરવું પડશે? મહેનત. તો આપણે મહેનત શું કરવાની છે? રિવિઝન ખાસ અને ખાસ. જે જગ્યાએ તમે અટકો તો ગ્રુપમાં શેર કરો, બરાબર, કે ભાઈ આ વસ્તુ અહીંયા ખબર પડતી નથી, તો આપણે લેક્ચરમાં સોર્ટ આઉટ કરીશું, કાં તો ગ્રુપમાં જવાબ આપીશું. તમને જવાબ મળી જ રહેતા હશે, તમને ખ્યાલ હશે, બરાબર? તો આ વસ્તુ આપણે કરવાની છે. અને રિવિઝન તમને કીધું એ રીતે ટાઈમ ટેબલ આપ્યું છે એ પ્રમાણે લેક્ચર ખાસ જોવાના છે, 4 થી 6 લેક્ચર જોવાના, પછી જે રીતના લેક્ચર આવતા હોય એ જોઈ લેવાના છે, બરાબર? અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ, કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો. ઓકે સર. હેલો. હા બોલો બેન. હા સર, SB26 જે આપણે રસીદ જ્યારે નવું ખાતું ખોલીએ ત્યારે જે રસીદ આપણે આપીએ છીએ ને તેના રિલેટેડ થોડુંક હમણાં એવું કન્ફ્યુઝન ચાલે છે કે SB26 રદ કરવાના છે એમ, કે સિસ્ટમ કાઢી નાખવાના છે એવી રીતે. જો એક વસ્તુ યાદ રાખો, એ પ્રશ્ન આપણો નથી. હું તમને કહેવા માંગુ, એ વસ્તુ હું સમજાવું છું તમને, એવું ના કે સમજતા કે આ કેમ આવું કહે છે સર. એ પ્રશ્ન આપણો નથી, એ ડિવિઝનલ લેવલ મેટર છે, ડિપાર્ટમેન્ટ નો પ્રશ્ન છે. રદ કરશે તો આપણે ઉપયોગ નહીં કરવાનો. MS87 આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ, બરાબર? MS87 એટલે તમને ખબર છે PLI RPLI ની રસીદ બુકો, કે જે આપણે પહેલા પોલિસી એનો પ્રીમિયમ ભરતા હતા, તો એ રસીદો આપણે ફાડતા હતા, બરાબર? આપતા હતા, એક પાર્ટીને આપતા હતા, એક વસ્તુ આપણે SO માર્કેટ મોકલાવતા હતા, બરાબર? અને એક કોપી આપણે જોડે પડી રહેતી હતી. તો આવું વસ્તુ આપણે કરતા હતા. એ બંધ કરી તો આપણને કોઈ ફરક પડ્યો? ના. તો પછી બંધ કરશે તો આપણને કોઈ ફરક પડવાનો જ નથી. એ વસ્તુ આપણો મેટર જ નથી. બંધ કરશે તો આપણું એક વસ્તુ કાગળિયો શું ફાડવું જોઈએ, બરોબર? એટલે એ વસ્તુ આપણે મગજમાં રાખવાની જરૂર નથી. બંધ કરશે એ વસ્તુ બંધ કરી દેવાની આપણે. એ તો સૂચના આપશે ને આપણે. હા, એટલે એ રિલેટેડ કોઈ ક્વેશ્ચન? ના, એવો કોઈ પ્રશ્ન નહીં પૂછી શકે તમને બેન. હા, ઓકે. અને જે પ્રિઝર્વેશન પીરિયડ નું ને તમે કહો છો, બરાબર? તો પ્રિઝર્વેશન પીરિયડ આપણે અહીંયા પૂછાતા નથી. જે PA માં ખાસ પૂછાય છે, એકાદ પ્રશ્ન એવો પ્રિઝર્વેશન પીરિયડ નો પૂછાય છે PA ની અંદર, બરાબર? આપણે આમાં નથી પૂછાતો પ્રિઝર્વેશન. ઓકે સર. હેલો સર. તમારું હા બોલો. આપણે જે પોસ્ટમેન ની વેકન્સી આવે છે, GDS2 પોસ્ટમેન અને MTS2 પોસ્ટમેન જુદી જુદી આવે? જો હોય એમાં શું હોય છે કે ભાઈ પોસ્ટમેન માટે GDS પોસ્ટમેન હોય ને એના માટે 50% આવક આવી છે, અને MTS2 પોસ્ટમેન છે એના માટે 50% આપ્યું છે. જે પેલું DPC બેચ થી અને MTS2 પોસ્ટમેન આપણે આપતા હતા પ્રમોશન, એ આ વખતથી બંધ કરી દીધા છે. એટલે 25% જે વેકેન્સી એની હતી MTS2 પોસ્ટમેન DPC થ્રુ, બરાબર, ડાયરેક્ટ પોસ્ટલ કમિટી થ્રુ આપણે લેતા હતા ને, બંધ કરી છે. એટલે 50% થઈ ગયું છે MTS2 પોસ્ટમેન, અને 50% વેકેન્સી આવશે GDS2 પોસ્ટમેન, બરાબર? હા, ઓકે ઓકે. હવે કોઈને કોઈ પ્રશ્ન? આશા રાખીએ કે દરેકને પોતાના સંતોષ એટલે કે તેમના જેવા જોઈતા હોય, જે રીતનું જોઈતું હોય, બધી માહિતી મળી હશે આપણે. તો હવે કોઈને કોઈ પ્રશ્ન ના હોય, હા બોલો બેન. હા, તમે પેલા બે નામ યાદ રાખવા ગયા હતા, શ્રી જ્યોતિરાદિત્ય અને ચંદ્રશેખર. એમનું ડેઝિગ્નેશન શું છે સર? જો જે આપણે જ્યોતિરાદિત્ય કીધા છે એમનું ડેઝિગ્નેશન કહેવાય કોમ્યુનિકેશન. આપણું ડિપાર્ટમેન્ટ પહેલી વસ્તુ યાદ રાખો, કોમ્યુનિકેશન મંત્રાલય અંતર્ગત આવે. તો એના કેબિનેટ કક્ષાના મંત્રી આવે, રાજ્ય કક્ષાના મંત્રી આવે, બરાબર? તો કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? જ્યોતિરાદિત્ય સિંધિયા આપણે જે કહીએ છીએ. અને જે રાજ્ય કક્ષાના મંત્રી પૂછે તો આપણે જે ચંદ્રશેખર કીધા પેમા સાની, બરોબર, તો એ છે, બરાબર? તો એ રાજ્ય કક્ષાના મંત્રી પૂછે, જેમ આપણે દેવુસિંહ ચૌહાણ અને અશ્વિની વૈષ્ણવ પેલા યાદ કરતા હતા, તમે લેક્ચર જોયું હોય તો એમાં આપણે અશ્વિની વૈષ્ણવ કહીએ છીએ, જે કેબિનેટ કક્ષાના મંત્રી. તો એ અત્યારે કોણ થઈ ગયા છે? નવું આપણે સભાની ચૂંટણી થઈ અને પછી જે નવું કેબિનેટ બન્યું, બરાબર? તો એમાં હોદ્દો કોને આપ્યો છે?
જ્યોતિરાદિત્ય સિંધિયા આપણે જે કહીએ છીએ બરાબર એમને, અને જે રાજ્ય કક્ષાના મંત્રી આપણે જે ડીમુસી ચૌહાણ જે ખેડાથી આપણે હતા અહીંયા બરાબર, તો એ વસ્તુ અત્યારે કોને આપી છે? ચંદ્રશેખર પેમાસ્વામી બરાબર છે, ટીડીપી પાર્ટીના આપણે જે કહીએ છીએ કે જે આમની પાર્ટીના છે ચંદ્રબાબુ નાયડુના બરાબર, કદાચ કોઈ ભૂલ ના થતી હોય મારી તો આ રીતની આપણે વસ્તુ છે. હા બોલો સર આપણે રાજ્ય કક્ષાના મંત્રી જે તમે ચંદ્રબાબુ નાયડુ ઓલું કીધું, તો એમ અલગ અલગ રાજ્યના અલગ અલગ હોય છે ના કે અલગ અલગ રાજ્ય. હવે એક વસ્તુ સમજો તમે, આપણે સર્કલના હેડ છે, સર્કલના હેડ પીએમજી બરાબર, હવે એમની નીચે પીએમજી કાર્ય કરતા હોય તે શા માટે કરતા હોય? તો આખા સર્કલનો વહીવટ સરળતાથી ચાલે. હવે આપણે જે કેબિનેટ કક્ષાના મંત્રી છે સિંધિયા સાહેબ બરાબર, તો એ કોઈ દરેક સર્કલનું રિવ્યુ કે રિપોર્ટ લેવા જતા હોય ના જતા હોય, તો એમને અસિસ્ટ કરવા માટે કોણ હોય? રાજ્ય કક્ષાના મંત્રી કહેવાય એ આપણે, એટલે એમને નીચી કક્ષાનો હોદ્દો આપણે જે કહીએ બરાબર, તો એ કોણ આયા? આ વસ્તુ, તો એ અસિસ્ટ કરશે. અને એ કોની સાથે જોડાયેલા હોય? સર્કલના હેડ જોડે ને ડીજી પોસ્ટ સાથે એ રીતે જોડાયેલા હોય બધા વસ્તુ. તો આ રીતની વસ્તુ કાર્યરત હોય. એટલે એવું નહીં કે અલગ અલગ રાજ્ય માટે અલગ હોય. ના એટલે હું રાજ્ય લખેલું હતું ને એટલે મને થોડું કન્ફ્યુઝન થયું કે કદાચ અલગ અલગ રાજ્યના અલગ અલગ કદાચ હોય એવું, એટલે સમજાય કે તમારો પોઈન્ટ મને સમજાઈ ગયો હવે. ઓકે 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 ઓકે, તો અહીંયા આપણે લેક્ચર હેલો હા બોલો સર, એમ કહેતો હતો કે જે આપણે આપણા તમારા જે રેકોર્ડેડ લેક્ચર છે આપણે, અમે જે આપણી પીડીએફ છે ઈ બુક બરાબર, એમાં આપણો તમામ સિલેબસ આવી જાય છે ને, એમાં કઈ બાકી નથી રહેતું ને? કોઈ જ બાકી રહેતું નથી બરાબર. પીડીએફ માં બધું જ આપણે વસ્તુ કવર કરી છે, અને જે વસ્તુ ટોપિકમાં ભૂલ હતી મતલબ કે કોઈ ચેન્જીસ આવ્યા હતા એ પણ વસ્તુ ચેન્જ થઈ ગઈ છે બરાબર. પીડીએફ ની અંદર આપણે કોઈ વસ્તુ અંદર બાકી નથી, અને જે વસ્તુ બાકી રહે છે, ધારો કે આપણે અહીંયા પોસ્ટલ સર્વિસ બોર્ડ નું આપણે જે માર્યું બરાબર વસ્તુ, તે વસ્તુ લેક્ચરમાં આપણે થોડી ઘણી જે વસ્તુ મહત્વની આપણે લાગી હોય પ્રશ્નો જોતા કે ભાઈ આવી વસ્તુ પણ પૂછાય છે, તેવી વસ્તુ આપણે લેક્ચર ની અંદર કવર અલગથી કરી જ લીધી છે બરાબર. કોઈ વસ્તુ બને ત્યાં સુધી આપણે બાકી રાખી નથી. ઓકે 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 હેલો હા બોલો સર, બીજું જે પોસ્ટમેન નું આવે છે ને જે પેપર, એમાં કોઈ એવું હોય છે કે આટલા ક્વોલિફાઈડ માર્ક લાવવા જ ઓલ ઓવર ગણાય કટ ઓફમાં? એમાં પણ ક્વોલિફાઈંગ માર્ક્સ હોય છે બરાબર. એવું છે? એમાં કેટલું હોય? એમાં જે પણ આપણે જે રીતે 50 માર્ક નું આવે છે ને એ લગભગ 50 માર્ક્સ નું આવે છે. હા, અને પછી બંનેનું મેરિટ આપણું જે બને છે પોસ્ટમેન મેરિટ શેના આધારે બને? બંનેના માર્ક્સ ના આધારે. જે 150 માર્ક્સ થાય એના આધારે આપણું મેરિટ બનશે બરાબર. બરાબર. ઓકે સર, આ એમટીએસ માં તો એક જ એક્ઝામ આવશે ને, આપણે જે ક્યુઆર વાળી આવે છે? હવે હું તમને કહું, એમાં ઓવરલેપ વાળું મેં તમને કીધું હતું ને વસ્તુ, અહીંયા ઓવરલેપ થાય છે. આજની નોટિફિકેશન તમે જોઈએ છે, એમાં સિલેબસ ની વસ્તુ ચર્ચા કરી છે. તો 71 પેજ તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને બતાવશે કે પેપર 1 છે એ કોના આપવાનું? એમટીએસ પોસ્ટમેન મેલગાર્ડ જેને પ્રમોશન લેવું છે એમને. પેપર 2 છે કોના આપવાનું? તો જે પોસ્ટમેન છે અથવા મેલગાર્ડમાં જેને પ્રમોશન લેવું છે એમને. પેપર 3 કોના આપવાનું? એમટીએસ પોસ્ટમેન અને મેલગાર્ડમાં જેને પ્રમોશન લેવું છે એમને. અને પેપર 4 એટલે કે મતલબ કે ડેટા એન્ટ્રી એ કોના કરવાની? પોસ્ટમેન અને મેલગાર્ડ. આવું લખ્યું છે. અને 1/10/7 નો મેમો આવ્યો હતો, એમાં લખ્યું છે કે લેંગ્વેજ નું જે પેપર છે એટલે કે આપણે જે ગુજરાતી ઇંગ્લિશ ને બધું કરીએ છીએ એટલે કે પેપર 2 જે કોના આપવું જરૂરી નથી? એમટીએસ ને. એટલે હજુ પણ આ વસ્તુ કમ્પ્લીટ ક્લિયર નથી. તો આ માહિતી આપણે કોઈકને પૂછી અને તમને આવતા લેક્ચરમાં ક્લિયર કરીશું બરાબર. સમજો તમે વસ્તુ કહેવા માંગુ છું? તમે 71 પેજની સ્લાઇડ જોશો તો એમાં વસ્તુ અલગ લખી છે, અને જે આપણો જે મેમો આવ્યો છે 10/7/2024 નો એમાં વસ્તુ ક્લિયર કરી છે કે પેપર 2 પેપર 3 કે જે લેંગ્વેજ નું છે એ આપણે આપવાની જરૂર નથી, રિમૂવ કરી રિમૂવ કરીશું બરાબર. તો એવું વસ્તુ લખી છે. વસ્તુ ક્લિયર થતી નથી એટલે આપણે માહિતી કોઈ જોડે લઈશું અને તમને ક્લિયર કરીશું. ઓકે, પરીક્ષા આવશે એ પહેલા સુધીમાં. તેમ છતાં આપણે જે વસ્તુ છે એ કવર તો કરી જ લઈશું તમને કે ભાઈ એસે કઈ રીતે લખવો ને એ વસ્તુ બરાબર. ઓકે ઓકે હવે કોઈને કોઈ પ્રશ્ન? ના સર. ઓકે, તો અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ. ઓકે ઓકે, થેન્ક યુ એવરીવન.